is there any beautiful life on this planet, on this earth? Do we expect in future that earth is a beautiful place to be alive? We are safe. તમને લાગે છે આ પૃથ્વી ઉપર હવે આપણું ભવિષ્ય સુરક્ષિત છે? We are safe. ચીનના વિકસિત દેશોમાં એક હરીફાઈ ચાલી રહી છે. એ અમેરિકા હોય, રશિયા હોય, ચાઇના હોય. ચંદ્ર ઉપર કબજો મેળવીએ, મંગળ ઉપર કબજો મેળવીએ, બીજા ઉપગ્રહો ઉપર માલિકી ધરાઈ લઈએ પહેલા આપણે એ ગ્રહ આપણા થઈ જાય. હા, એ પ્રયત્નો ચાલી રહ્યા છે. અમેરિકામાં મસ્ક હમણાં જણાવ્યું કે હું મંગળ ઉપર જઈને આપણા બનાવેલા થોડાક અણુ બોમ્બ, થોડાક એટલે એણે જે થોડાક કયા એની અંદર ભારત અને પાકિસ્તાનની અંદર રહેલા કુલ અણુ બોમ્બની સંખ્યા એ જઈને હું મંગળ પર ફોડી નાખીશ. એટલે એ જમીન ધરતીકંપ આવશે, જ્વાળામુખી આવશે, બધું ફાટશે, તૂટશે, સમતલ થઈ જશે. જે જમીનના પેટાળમાં પાણી છે એ બહાર નદી કે સમુદ્ર રૂપે બહાર આવી જશે અને મંગળ અને ચંદ્ર રહેવા લાયક બનાવી દઈશ અને પછી ત્યાં માનવની વસ્તી અહીંથી ત્યાં ટ્રાન્સફર અમેરિકનોને કરીશ. અત્યારે મંગળ ઉપર ફરવા જવા માટેની ટૂર, પ્રવાસો તો મસ્ક મૂક્યા છે. લાખો કરોડો રૂપિયા ચૂકવીને અહીંના ધનવાનો મંગળ જોવા માટે તો જાય જ છે. આ લોકોનો પ્રોજેક્ટ ખાનગી એવો છે કે અહીં રહીને લડીએ તો બીજા દેશ પાસે બી ન્યુક્લિયર બોમ્બ છે, બીજા દુનિયાભરના શસ્ત્રો છે, તો એ આપણી પર હુમલો કરશે. નહીં, આપણે બીજા ગ્રહ પર જતા રહીએ તો આ બીજા બધા દેશો પાસે તો શક્તિ, સાયન્સ, આવડત છે નહીં. એ આપણી પર ત્યાં તો હુમલો નહીં કરી શકે મંગળ ઉપર કે ચંદ્ર ઉપર. અને આપણે ત્યાં બેસીને વિશ્વના કોઈ પણ દેશને ખતમ કરી શકીશું. આપણે રાજી થઈએ કે ચંદ્ર ઉપર, મંગળ ઉપર, બીજે બધે જવાય છે. ના, આ લોકોનું એની પાછળ કાવતરું આ છે. આ રશિયા પાસે જે અણુબોમ્બ છે, અમેરિકા પાસે જે છે, બેમાંથી કોઈ પણ દેશ ઈચ્છે તો આખી પૃથ્વીનો 20 વખત નાશ કરી શકે. કોઈ પણ એક દેશ, કાં તો અમેરિકા, કાં તો રશિયા, કાં તો ચીન, કાં તો ઇંગ્લેન્ડ, કાં તો ફ્રાન્સ. આખી પૃથ્વીને એક વાર શૂન્ય કરી કાઢો એવું 20 વાર કરી શકે.
એવા શસ્ત્રો, ન્યુક્લિયર વેપન્સ અમેરિકા પાસે, રશિયા પાસે, ચીન પાસે, ફ્રાન્સ પાસે, બ્રિટન પાસે છે. અને નાના મોટા દરેક જણા પાસે છે. ઈરાન પાસે, ઈરાક પાસે, કોરિયા, પાકિસ્તાન, ભારત એ લોકો કરતા ઓછા. એટલું નહીં, પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકો એવા બોમ્બ બનાવી રહ્યા છે કે જેની અંદર માત્ર માણસ મરી જાય, પશુઓ મરી જાય, પક્ષીઓ મરી જાય. એ મકાનો, એ ઓફિસો, એ સંપત્તિ બધી એમની એમ રહે. એને પેપર બોમ્બ કે કેમિકલ બોમ્બ કહેવાય છે. કોરોના એનું એક ઉદાહરણ હતું. કેમ કે ન્યુક્લિયર બોમ્બ જો મારીશું તો આખો દેશ બધું જતું રહેશે ને. બધા પુલ, બધી રેલવે, વિમાનો, બધા મકાનો, બજારો. ના, આ લોકો એવું કીધું એવો બોમ્બ નાખીએ જે કેમિકલ્સ હોય, જે હવામાં ભળી જાય, એટલે માણસ કે પશુ પક્ષી શ્વાસ લે એટલે મરી જાય અને બાકી બધી પ્રોપર્ટી બચી જાય. હવે તમે મને સમજાવો કે પૃથ્વી કેટલી સલામત છે. અને બધા જાણે છે કે આપણે આવું કરી શકીએ છીએ, એટલે એ લોકો એકબીજાને મનાવે છે, એકબીજા જોડે સંબંધ સાચવે છે. કે કદાચ 5-7 માંથી એકાદ જણ બી પાગલ થયો તો વહેલો વિનાશ થઈ જશે. એ લોકો હજી ચંદ્ર મંગળ પર ગોઠવાય પછી વિનાશ વિચારે છે. અને એમ પણ આપણે નાનું મોટું તો ખરાબી કરવા જ માંડી છે. આપણે જંગલોનો નાશ કર્યો, આપણે નદીઓને હેરાન કરીએ છીએ, સમુદ્રને હેરાન કરીએ છીએ, વાદળોને તોડતા થઈ ગયા, પવનોની દિશા બદલતા થઈ ગયા. જેમ ઉદ્યોગ વધતા જાય એમ કાર્બન વધતો જ જશે. એ ઝેરી ગેસ તો એ લોકો ભૂંગળા દ્વારા હવામાં જ નાખશે, કાં તો નદીમાં છોડશે. એ જ શ્વાસ લઈશું, એ જ પાણી પીશું, એ જ પાણીમાંથી બનતું અનાજ આપણે ખાઈશું. ક્યાં સુધી બચી શકીશું? હા, આ પૃથ્વી સલામત ત્યાં સુધી છે કે આ થોડાક શૈતાનોના મગજમાં કોઈ પાગલપન ન આવે.